भीतिवेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ અનેક ગામોમાં વિચરણ કરતાં કરતાં પંચાળા પધાર્યા છે. અહીં મહારાજને ખબર મળ્યા કે બાપુ અભલ ખાચર સાથે કાંઈ મન દુઃખ થવાથી સુરપ્રભા દેવી એમની પુત્રીઓ તથા દાદા ખાચરને લઈ અને રામપરા રહેવા ગયા છે. સંસારમાં આવું ચાલ્યા જ કરતું હોય છે. મહારાજને આ જાણી અને દુઃખ થયું. તેઓ સુરપ્રભા દેવીને મળવા માટે ગઢડા થઈને રામપરા જવા માટે નીકળ્યા. મહારાજ પંચાળા રોકાઈને ત્યાંથી ગોંડલમાં હરિભક્તોને લાભ આપી બંધિયા, સરદાર, કોટડા થઈને કરિયાણા પધાર્યા. એ મહારાજ કાળા મકવાણાને ત્યાં રહ્યા. ત્યાં ખાચર અને મીણબાઈને બહુ ઈચ્છા હતી કે મહારાજ દરબારમાં ઉતારો રાખે તો સારું, પરંતુ મહારાજે એમને કહ્યું દરબાર ગઢમાં નાના માણસોને આવતા સંકોચ થાય. મહારાજે કાળા મકવાણાને કહ્યું, કાળા, અહીં આપણે દશેરાનો ઉત્સવ કરવો છે. કરિયાણા ગામ ક્યાં આવ્યું? અમરેલી બાબરાની બાજુનું. મકવાણાએ હાથ જોડ્યા ને કહ્યું, ભલે મહારાજ. તે સાંભળી મહારાજ હૈસાને એને પૂછ્યું, કાળા, કાંઈ સમજે છે? અહીં આપણે દશેરાનો ઉત્સવ કરીએ એટલે આજુબાજુના હરિભક્તો આવે, આ કાઠી દરબારો આપણી સાથે છે, એમને સૌને જમાડવા પડે, એના ખર્ચ થાય, એ બધું તું ક્યાંથી લાવીશ? આ સાંભળી મકવાણો મહારાજ સામે જોઈ રહ્યો એટલે મહારાજે પૂછ્યું, આમ બાઘાની જેમ મારા સામે હું શું જોયો છે? ત્યારે આ વખતે કેના સામું જોવું? તમે તો લક્ષ્મીના પતિ છો, એટલે અમારે કાંઈ ખર્ચ બજરતનો વિચાર કરવાનો જ ન હોય. આ લોઢાની કોશ છે તે હોનાની કરી દ્યો, હું હંતાડીને ભાવનગર લઈ જઈશ ને રૂપિયાના ઢગલા થઈ જશે. મહારાજ આ સાંભળીને હૈસા. એટલામાં ત્યાં સુરા ખાચર અને પર્વતભાઈ આવ્યા. બંને મહારાજના દર્શન કરીને પાસે બેઠા. ત્યાં એક ચારણ બાઈ આવી. એને મહારાજના દર્શન કર્યા અને મહારાજ સામું જોઈને ઓવારણા લેવા માંડી. સુરા ખાચર આ જોઈ રહ્યા ત્યાં તો તે બોલી, સ્વામિનારાયણ, તારા ભામણા લઉં, તને કાંઈ રોગ ન થાય એટલે તારો હાથ લાંબો કર તો આ દોરો તને બાંધું. સ્વામિનારાયણ ભગવાનને કહે. મહારાજે એનો ભાવ જોઈ હાથ પાછો લાંબો કર્યો એટલે એ ચારણબાઈએ મહારાજને દોરો બાંધ્યો. તે જોઈ પર્વતભાઈ બોલ્યા, વાહ, આ તો સાક્ષાત લક્ષ્મીજી તુલ્ય છે. ભગવાનનો સ્પર્શ થાય એટલે. તે સાંભળી કાળો મકવાણો ઊભો થઈ ગયો. એને થયું કે લક્ષ્મીજી પધાર્યા છે એટલે રૂપિયા માગી લઉં તો અહીં દશેરાનો સમયો ભારે થઈ જાય.
તે ચારણિયાળીનું મોઢું જોવા લાગ્યો. તે જોઈ સુરો ખાચર બોલ્યા, આ તો હોળ હંડી છે. ચારણિયાળી આ સાંભળી હસી અને કહ્યું, મને તો મીણબાઈએ અહીં મોકલી છે અને સ્વામિનારાયણ ભગવાન છે એમ કહ્યું છે, એટલે હું તો દર્શન કરવા આવીશું. અને માએ આ રૂપિયાની થેલી મોકલાવી છે, તે આપું છું. આ સાંભળી મહારાજ બોલ્યા, પર્વતભાઈને મહિમાનું અંગ છે અને સુરા ખાચરનો ચારણીના જેવો સ્વભાવ છે, જેમાં કાંઈ ટકે જ નહીં. પર્વતભાઈ એવું બોલ્યા કે ભગવાનનો સ્પર્શ થયો, લક્ષ્મીજી તુલ્ય થઈ ગયા. પણ હુરો ખાચર કે આ તો હોળ હંડી છે. પછી મહારાજે રૂપિયાની થેલી છોડાવીને રૂપિયા ગણ્યા ને તો 500 થયા. એટલે મહારાજે મકવાણાને કહ્યું, કાળા, જો આ લક્ષ્મીજી રૂપિયા આપી ગયા, હવે હીરા વાણિયાને બોલાવી લાવ. તે ભાવનગર જઈ સમૈયા માટેનો સામાન લઈ આવે. એ લોકોને મહારાજે પર્વતભાઈને કહ્યું, સૌ હરિભક્તો, કાઠી દરબારો વગેરે બધાએ દરબારમાં જમવાનું રાખવું. અહીં આપણે દશેરાનો ઉત્સવ કરો એટલે થોડા દિવસ રોકાવું પડશે. કાળો મકવાણો આ બધું સાંભળતો હતો. પર્વતભાઈ અને સુરા ખાચર ગયા એટલે મહારાજને એને કહ્યું, હું નહોતો કહેતો, લક્ષ્મી આવીને રૂપિયા આપી ગઈ ને. હવે એ તો ચારણિયાણી હતી અને રૂપિયા તો મીણબાઈએ મોકલાવ્યા છે. મહારાજે કહ્યું, પણ મકવાણો છેતરાય એવો નહોતો. કરિયાણામાં દશેરાનો ઉત્સવ કરી મહારાજ ગઢપુર પધાર્યા. અહીંથી તેઓ સોમબા, ફૈબા અને બીજા સંબંધીઓને લઈ સૂરપ્રભા દેવીને મળવા રામપરા જવા માટે નીકળ્યા. એમાં સોમબા, ફૈબા કહેતા. ફૈબા દાદા ખાચરના ફૈબા હતા. રિસાઈન જતા રહ્યા હતા ને. રામપરા ગરડાની બાજુમાં ગામ છે. તો હવે મહારાજ એને મનાવવા માટે ગયા. ગરડાની પશ્ચિમે રામપરા જતા રસ્તામાં ઉન્મદ ગંગાના વહેતા ધરામાં મહારાજને સ્નાન કરવાની ઈચ્છા થઈ. ગંગા પણ મહારાજને જોઈ એના સ્પર્શના આનંદમાં વધુ ઉન્મદ બની ગઈ. મહારાજે જેવો એના જળમાં પ્રવેશ કર્યો, તરત જ ઊંચા ખડક ઉપરથી વહેતી ગંગાની ધારા મહારાજનો સ્પર્શ કરવા સહસ્ત્ર ધારા રૂપે બની ગઈ. એટલે એનું નામ સહસ્ત્ર ધરો કહેવાય છે. જાણે મહારાજના દેહ ઉપર શેષ ભગવાને સહસ્ત્ર ફણા પ્રસારી હોય ને, એવા દિવ્ય દર્શન સૌને. મહારાજ ઉન્મદ ગંગાની આ ભક્તિથી પ્રસન્ન થઈ ગયા. મહારાજે ત્યાં આવેલા સર્વે હરિભક્તોને કહ્યું, આજે આ ગંગાએ સહસ્ત્ર ધારાઓ છોડી અમને સ્નાન કરાયું, અમારું પૂજન કર્યું. અમારા સંબંધથી આ તીર્થ હવે સહસ્ત્ર ધારા તીર્થને નામે ઓળખાય છે. આ ગંગાના નીરમાં સદા અમારો વાસ રહેશે. તેથી જે કોઈ આ સ્થળે સ્નાન કરશે એને પરમ તીર્થ કર્યાનું ફળ મળશે. એક પલ્લામાં બ્રહ્માંડના સર્વ તીર્થો અને બીજા પલ્લામાં આ સહસ્ત્ર ધારા તીર્થ, એવું આ તીર્થનું મહાત્મ છે. એટલું કહીને મહારાજે વસ્ત્રો બદલ્યા. ના. પછી મહારાજ સૌ સંતો અને અબલ બાપુના સંબંધીઓને લઈ રામપરા પધાર્યા. અહીં સંતો માટે ઝાડની ઘટાની જે ઉતારો કર્યો. સૂર્યપ્રભા દેવીને સમાચાર મળ્યા એટલે પોતાના કુંવરીઓ અને ઉત્તમ કુમારને લઈને મહારાજ સન્મુખ આવ્યા. 4 દીકરીઓ હતી અને દાદો હતો. ખબર પડી કે મહારાજ આવ્યા છે એટલે હામા ગયા. મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. દાદા ખાચર પણ મહારાજને પગે લઈ ગયા. મહારાજે દાદા ખાચરને પોતાની પાસે બેસાડ્યા. પછી મહારાજે એમને કહ્યું કે
તમારે બાપુ સાથે મન દુઃખ થયું છે, પરંતુ ગઢપુર છોડી તમે ચાલી નીકળો એમાં સત્સંગની શોભા નહીં. અમે સમાધાન કરાવી દઈશું અને એનો નિવેડો આવી જશે. માટે અહીંથી તમારે આજે રાત્રે જ નીકળી અને સીધા ગોખલાણે પહોંચી જવું. આ અમારી આજ્ઞા તમારે પાડવાની છે. રાત પહેલાં રામપરા છોડી દેજો. સુરપ્રભા દેવી આ સાંભળી મહારાજને પગે લાગ્યા ને પહેલાં અમારે તો આપની આજ્ઞામાં જ સુખ છે, માટે આજે રાત્રે અહીંથી અમે નીકળી ગોખલાણા પહોંચી જઈશું. એટલામાં રસોઈ તૈયાર થયા. મહારાજ જેમાં સૌ સંતોને જમાડ્યા. પછી મહારાજે ફરી ત્યાં ભેગા થયેલા રામપરા ગામના લોકોને પણ કહ્યું, સૌ જો અમારું વચન માનો તો આજે રાત્રે રામપરા છોડી દેજો. મહારાજ ત્યાંથી ગરડા વધાર્યા. હવે વિસનગરના ભગતને પડતા દુઃખની વાતથી મહારાજના અંતરમાં અત્યંત ઉદાસીનતા છવાઈ ગઈ હતી. ખાવા પીવામાં તથા બેઠવા ઉઠવામાં પણ આ ભાવ જણાવા લાગ્યો હતો. મહારાજનો હાવભાવ જોઈ જીવુબાને બીક લાગી અને બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારીજી, આજકાલ મહારાજ બહુ ઉદાસ હોય એવું જણાય છે, માટે તમે બરાબર ધ્યાન રાખજો. એટલે વિસનગરના હરિભક્તોએ મહારાજને વાત કરી હતી ને કે આ રીતે શુભો દુઃખ આપે છે. ત્યારથી મહારાજ ઉદાસ રહેશે. જીવબાને ખબર પડી ગઈ કે કંઈક હવે મહારાજ નીકળી જાય છે અચાનક. કદાચ ચાલી જશે ને તો આપણે નોંધારા થઈ જઈશું. બ્રહ્મચારીને પણ મહારાજની ચેષ્ટા ઉપરથી જીવબાની વાતમાં તથ્ય લઈ ગયું. ત્યારથી તેઓ બધું વધુ સાવધાન રહેવા લાગ્યા. અને બન્યું પણ એવું જ. મહારાજ એક રાત્રે મધરાતે ઉઠીને ધીમા પગલે અક્ષરવડીમાંથી નીકળી ગયા. સૌને નિદ્રાનું ધારણ વળી ગયું હતું એટલે કોઈને ખબર પડી નહીં. મહારાજ દરબારગઢની બહાર નીકળી ગયા, પરંતુ બ્રહ્મચારી એકાક જાગી ગયા. એને મહારાજના પલંગ તરફ દ્રષ્ટિ કરી. પલંગ ખાલી હતો. એમને ફાળ પડ્યો. નક્કી મહારાજ ચાલ્યા ગયા. એમનું હૈયું ઝડપથી ધબકવા લાગ્યું. શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. શરીરમાંથી જાણે પાણી નીકળતું હોય ને એમ પ્રસ્વેદના બિંદુ ટપકવા માંડ્યા. એક ઘડી તો એમને કાંઈ સૂઝ્યું જ નહીં હો, અને ત્યાં જ બેસી પડ્યા. પણ એક ક્ષણમાં સ્વસ્થ થઈ ગઈ. એમને લાગ્યું આમ હતાશ થવાય તો મહારાજ આઘાના આઘા નીકળી જશે. જ્યાં રોજો ઘોડો બંધાતો ત્યાં ગયા, પણ રોજો તો ત્યાં જ હતો, ઘોડો ત્યાં જ બાંધેલો હતો. તેથી લાગ્યું કે મહારાજ ચાલતા જ નીકળી ગયા છે. એટલે તરત જ દોટ મૂકી હો બ્રહ્મચારીએ. પરોઢ થવા આવ્યું એટલે દરબારગઢની ડેલીથી બારી ઉઘાડી હતી. તે ઝડપથી બારીમાંથી નીકળી મુઠ્ઠી વાળીને દોડ્યા. કોઈનો સાદ સાંભળવા રહ્યા નહીં. એમને લાગ્યું કે મહારાજ એબલ બાપુના બીડના માર્ગે સદા જાય છે. તેથી રસ્તે તેઓ દોડ્યા. શ્વાસ પેર દોડતા એમને આખેરા મહારાજને પણ ઝડપથી ચાલતા જોયા. એમના હૈયામાં પ્રાણ આવ્યો. એમણે ત્યાંથી બૂમ મારી, ઓ મહારાજ, ઓ પ્રભુ, આપ એકલા ક્યાં ચાલ્યા જાઓ છો? દૂરથી આવતી આ બૂમ સાંભળી મહારાજે પાછળ જોયું. એમણે બ્રહ્મચારીને જોયા. એમને લાગ્યું કે બ્રહ્મચારી કેળો મૂકે એવા નથી. એટલે એમણે નીચા વળી હાથમાં ઢેફાડા લીધા હો. બ્રહ્મચારી તરફ ફેંકવા લાગ્યા, પરંતુ એમની જ ઈચ્છાથી બ્રહ્મચારી આઘા પાછા તરી જતા. એટલે એક પણ ઢેફાડો એને વાગ્યો નહીં. છતાં તેઓ દોડતા જ રહે. એટલામાં મહારાજ પાસે પહોંચી ગયા. એમને પાસે આવેલા જોઈને મહારાજ ફરી નીચે વળ્યા. હાથમાં ઢેફાડો લીધો. ત્યારે બ્રહ્મચારી હાથ જોડીને કહે, પ્રભુ, ઢેફાડો મારશો કે ગમે એ કરશો, પણ આપને લીધા સિવાય હું ગઢપુરમાં પાછો જવાનો નથી. મહારાજ જાણતા હતા કે બ્રહ્મચારી એની કાયાની છાયા જેવા હતા, તેથી કોઈ રીતે પાછા જશે નહીં. એટલે કહ્યું, વિસનગરનો સૂબો આપણા હરિભગતને દુઃખ દે છે,
તેથી હું ત્યાં જાઉં છું. આ સાંભળી બ્રહ્મચારીને આશ્ચર્ય થયું. એને હાથ જોડીને કહે, અરે પ્રભુ, એ તો મહાદ્વેષી, આપ ત્યાં એકલા જઈને શું કરશો? એ તો બોલે છે કે સ્વામિનારાયણ જો અહીં આવે ને તો હું એને કેદમાં પૂરી દઈશ. મહારાજ આ સાંભળીને હૈસાને એને કહે, બ્રહ્મચારી, તમે અમને શું સમજો છો? મહારાજ, આપ તો ભગવાન છો, તો પછી સુબાના નાડી પ્રાણ કોના હાથમાં છે? મહારાજના આ પ્રશ્નનો ઉત્તર બ્રહ્મચારી આપી શક્યા નહીં. મહારાજે બ્રહ્મચારીની માથે હાથ ફેરવ્યો. એમને કહ્યું, ભક્તોના દુઃખની વારે તો જવું જોઈએ ને, એ તો અમારું બિરુદ છે. એટલું કહીને મહારાજે બ્રહ્મચારીનો હાથ પકડ્યો અને આગળ વાટ પકડી. રસ્તામાં જ્યાં રાત પડતી ને ગામ આવતું ત્યાં મહારાજ હરિભક્તોને ઘેર રાત રહેતા. એમને કહેતા, ગઢપુર સમાચાર આપજો કે અમે ગુજરાતમાં જઈએ છીએ. તે બિચારા અમારા સમાચાર વિના બહુ દુઃખી થાય છે. મહારાજ કંથારિયા પધાર્યા. એક રજપૂત હરિભગતને ઘેર રાત રહી. મહારાજ પધાર્યા ને એટલે એ હરિભગત ખૂબ રાજી થયા. એને બ્રહ્મચારીને સીધું આપ્યું ને મહારાજ માટે સુંદર થાળ કરાયો. મહારાજ એનો ભાવ જોઈને જમ્યા. પછી ફળિયામાં ખાટલો ઢાળી દીધો અને ઉપર સુંદર રેશમી ગાડલું ગોદડું પાથરી દીધું. મહારાજ એ ઉપર બિરાજ્યા. બ્રહ્મચારી મહારાજની સેવા કરવા લાગ્યા. પછી એને ધીરેથી મહારાજને હાથ જોડીને કહે, મહારાજ, આ આખા ગામમાં હું એક જ સત્સંગી છું. બીજા બધા ફેલી છે. ગામના પાદરે દેવી છે. ત્યાં દશેરાના દિવસે અને ચૈત્રી નવરાત્રમાં પાડા અને બકરા વધેરે છે. નિર્દોષ પશુની થતી હિંસાથી હું ત્રાસી ગયો છું. આ સાંભળી મહારાજને પણ ગ્લાનિ થઈ. તેમણે તરત કહ્યું, જુઓ, હવે જ્યારે નવરાત્રિ આવે ને ત્યારે જે દિવસે હિંસા કરવાના હોય ને એની આગલી રાત્રે તમારે દેવીની મૂર્તિ મંદિરમાંથી ઉપાડી અને તલાવમાં પધરાવી દેવી. સવારે લોકો ત્યાં જાય ત્યારે તમારે પણ ત્યાં જવું અને સૌને કહેવું, મને રાત્રે સ્વપ્નમાં દેવી આવ્યા હતા અને કહી ગયા કે મારી સમક્ષ હિંસા થાય છે, એ મને ગમતું નથી, માટે હું અહીંથી ચાલી નીકળું છું. તે હરિભગત મહારાજની વાત સાંભળી રહ્યા. પછી કહ્યું, પણ મહારાજ, મૂર્તિ તો એવડી મોટી છે કે મારા એકલાથી તો ઉપાડી શકાય જ નહીં. મહારાજે એને માથે હાથ મૂક્યો અને પછી પોતાની છાતી પર આંગળી મૂકીને કહ્યું, આ મૂર્તિને સંભાળજો. તમારામાં મૂર્તિને ઊંચકવાનું બળ આવશે. એટલું કહીને મહારાજે એને કહ્યું, સાંભળો, પછી તમારે એમને કહેવું કે દેવીએ મને કહ્યું છે કે ગામના લોકો જો મારી સમક્ષ હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લે તો હું તમને સ્વપ્નમાં દર્શન દઈશ અને જ્યાં હું હોઈશ એ જગ્યા બતાવીશ. પરંતુ જો એવી પ્રતિજ્ઞા નહીં લે તો સૌને ખેદાન મેદાન કરી નાખીશ. રજપૂત હરિભગતને મહારાજની આ વાત સાંભળીને સુરાતન ચડી ગયું. એને હાથ જોડીને કહે, પ્રભુ, આપની આજ્ઞા પ્રમાણે આપે બતાવેલી યુક્તિ અજમાવીશ. એટલે મહારાજની સેવા કરતા બ્રહ્મચારી બોલ્યા, બેઠા ભગત, આ તો કડિયા બળિયા અને છડિયા બધું છે. કંથારિયાથી મહારાજ ફક્ત બ્રહ્મચારીને સાથે લઈ વિજાપુર જવા નીકળ્યા. મહારાજ વિજાપુર પહોંચ્યા ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. ઠંડીના ચમકારા વિશે જણાતા હતા. એટલે ગામમાં દાખલ થયા અને તરત મહારાજ એક અજાણ્યા માણસને પૂછ્યું, અહીં સાધુ સંતને ઉતારો આપે એવા કોઈ ભાવિક છે? અમારે આજની રાત રોકાવું છે. તે સાંભળી એક જણે કહ્યું, અહીં સથવારા વજીબા છે. પહેલાં એ માર્ગી પંથમાં હતા એટલે સાધુ બાવા એને ત્યાં પીડાને પાથરા રહેતા, પણ હવે સ્વામિનારાયણની થઈ ગઈ ને એટલે કોઈને ઉતરવા દેતી નથી. મહારાજ આ જાણી પ્રસન્ન થયા. પાસે પૂછ્યું, સ્વામિનારાયણની થઈ એટલે સાધુ સંતોને ઉતરવાની શું કામ ના કહેવી જોઈએ?
એટલે એ ભાઈ અકળાઈને બોલ્યા, અરે મહારાજ તમે જાણતા નથી, પહેલાં બાવા તો બધા ગંજેરી ચલમું ફૂકે, ગાયડો બોલે, માલ મલિંદા ખાય, ન કરવાનું કરે. પણ સ્વામિનારાયણના સાધુ એને ત્યાં આવ્યા, એમને પડદો નાખીને વાતો કરીને સાધુના ધર્મ સમજાવ્યા. ત્યારથી વજીબા એનો ધણી પ્રાગજી બંને બદલાઈ ગયા. સ્વામિનારાયણની કંઠી પહેરી લીધી. અમારા ગામમાં તો સુખ થઈ ગયું. આવા ગંજેરી હવે આવતા બંધ થઈ ગયા. મહારાજે પછી પૂછ્યું, પણ અમને તો ઉતારો આપશે ને? ના, લાગતું તો નથી કે ઉતારો આપે. તમારી જોડી તપાસ છે. ભાંગ ગાંજો જો હશે ને તો જોડી ફેંકી દઈશ, તમને કાઢી મૂકશે. જો ગાંજો ભાંગ ન લેતા હો તો જાઓ. ખબર નથી કે સ્વામિનારાયણ ભગવાન જ છે. મારા સાધુના વેશમાં આવ્યા છે. મહારાજ હસતા હસતા વજીબાના ઘર તરફ ઉપડ્યા. વજીબાનું ઘર મોટું હતું, ફળિયું વિશાળ હતું, ફળિયામાં પીપળો હતો. પણ એ વજીબાના ઘરને અડીને હતો એટલે આવતા જતાં એની પ્રદક્ષિણા કરતાં ઘણી તકલીફ પડતી. પણ પીપળો તો વૃક્ષનું સ્વરૂપ કહેવાય, એને કેમ કપાય? ઉનાળાના તાપમાં એની છાયા નીચે લોકો આવીને બેસતા. આથી વજીબાને પણ કેટલીક ઉપાધિ થતી, કજિયા પણ થતા, પણ બધું સહન કરી છૂટકો હતો. તેની વાડી વિશાળ હતી. તે ઉપર 6 મંડાળનો કૂવો હતો. વાડીમાં થતા મબલક પાકને લઈ એની સમૃદ્ધિ સારી હતી. આ સમૃદ્ધિ સાધુ સંતોની સેવામાં વાપરી નાખતી. આજ પણ એ કૂવો છે. એ અરસામાં ભાઈ રામદાસ સ્વામી ફરતા ફરતા વિજાપુર આવ્યા અને વજીબાને ત્યાં ઉતર્યા. વજીબાને તો બધા સંતો સરખા હતા એટલે એને ભાઈ રામદાસ માટે હુકો, ચલમ, ગાંજો, ભાંગ વગેરે મૂક્યા. લો આ બાઈ એવી હતી. પહેલાં સત્સંગી થયે પહેલાં જે કોઈ આવે તો ગાંજો પીતા હોય ગાંજો આપે, બીડી પીતા હોય બીડી આપે, ચલમ પીતા હોય ચિન્ન. આજે પણ કેટલા એવા માણસો છે, બીડી આપે, ચલમે આપે. હા લે, આ તો સ્વામિનારાયણને ત્યાં આવું નથી. તે ભાઈ રામદાસે એના ધણી પ્રાગજી હથવારાને બોલાવીને કહ્યું, અમે તો સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ, એટલે અમારે તો હોકા ચલમોને અડાય જ નહીં. અમે તો લોકોને વળગેલા વ્યસનો છોડાવીએ છીએ. આ સાંભળી પ્રાગજી હથવારાને આશ્ચર્ય થયું ને એને પૂછ્યું, આ કળીકાળમાં ભગવાન હોય? કળીકાળમાં અધર્મ વધારે હોય એટલે ભગવાન એનો નાશ કરવા પ્રગટ થાય જ, ભાઈ રામદાસ સ્વામીએ કહ્યું. વજીબા અંદર કામ કરતાં કરતાં સાંભળી ગયા. તરત બહાર આવ્યા એટલે રામદાસ સ્વામી એના ધણીને કહ્યું, આ તમારા ઘરના માણસોને કહો કે દૂર બેસે, કારણ કે અમારે સ્ત્રીઓનો પ્રસંગ કરાય નહીં. આ સાંભળી પ્રાગજી અને વજીબાને તો વધુ આશ્ચર્ય થયું. વજીબા ઘરની અંદર ગયા પણ બારણાની પાછળ રહી રામદાસ સ્વામીની વાતો સાંભળવા લાગ્યા. ભાઈ રામદાસ સ્વામીએ કહ્યું, ધન અને સ્ત્રીનો પ્રસંગ સાધુઓને એના માર્ગમાંથી પાડે એટલે અમારા ભગવાને આ બધા નિયમો પાડવાના કહ્યા છે. રામદાસ સ્વામીની વાતો સાંભળી વજીબા અને ધણીના અંતરમાં સ્વામી વિશે ભાવ થયો. એને આવા સાધુ હજુ સુધી જોયા જ નહોતા. એને મન તો જેને ભગવા પહેર્યા હોય બધા સાધુ, પછી ભલે ગાંજો ચલમ ફૂંકતા હોય, રામકી રાખતા હોય, એમને સાધુના આવા ધર્મનો નિયમનો ખ્યાલ જ નહોતો. રામદાસ સ્વામીએ સાચા સાધુના લક્ષણ એને સમજાયા, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાયો. વજીબા અને એના ધણી પ્રાગજીને સ્વામીની આ વાતો અંતરમાં પેસી ગઈ. તરત વર્તમાન ધરાવીને તેવા સત્સંગી બની ગયા. લો, રામદાસ સ્વામીએ સત્સંગ કરાયો. વિસનગરના સુબાને જ્યારે ખબર પડી કે વજીબા અને એનો ધણી બંને સ્વામિનારાયણના ભગત થઈ ગયા, ત્યારે એને આંચકો લાગ્યો. એના સાધુ સંતોને એને ઘેરે આશરો મળતો હતો એ હવે બંધ થઈ ગયો. તે વિજાપુર આવ્યો. વજીબાને કહ્યું, વજી સ્વામિનારાયણને શું જાણીને ભગવાન મહિનાને એને ચેલી થઈ ગઈ? વજીબાએ કહ્યું, તને સ્વામિનારાયણ ભેટશે ને ત્યારે સમજાઈશ. મારા જેવી અભણ તને શું સમજાવી શકે?
પણ એના સાધુ મારે ઘેર આવ્યા, મને તો દેવ જેવા લાગ્યા. શું એની વાતો, એના નિયમ, એનું વર્તન. આવા સાધુ સ્વામિનારાયણના ચેલા હોય તો પછી અમારા જેવા એના સત્સંગી થઈ જાય, એમાં શું નવાય? તારા સ્વામિનારાયણ જો ખરા ભગવાન હોય ને તો આ પીપળો છે અને એ ખસેડીને આમાં ઘર સુધી લઈ જાય. શ્રી કૃષ્ણએ યમલાર્જુનનો મોક્ષ કર્યો હતો એમ આ પીપળાનો મોક્ષ કરે. પીપળાને ખસેડે તો જ ભગવાન, અને ન ખસેડે ને તો ભગવાન નહીં. વિસનગરના સુબાઈ આવું કીધું હો વજીબાને. એ કે કૂવાની બાજુમાં જ છે ને, પ્રદક્ષિણા ફરવાની તકલીફ પડે છે ને, અહીંયાથી આમ દૂર ખસેડી દે તો સ્વામિનારાયણ ભગવાન હાચા. તમે ભણેલા થઈને શું ભૂલા પડો છો? વજીબાએ કહ્યું. સુબાને લાગ્યું કે આ ઝક્કીબાઈ હમણાં માનશે ને, એને કળથી નહીં પણ બળથી મનાવવી પડશે, એટલે હાથ ઘસતો ચાલ્યો ગયો. મહારાજ બ્રહ્મચારીને લઈને વજીબાને ઘરે બધાય. મહારાજ સીધા એની વસ્ત્રી ઉપર ચડી ગયા. ત્યાં વજીબા ઓરડાની બહાર નીકળીને તાડુકી, એ બાબાજી, આમ પૂછ્યા ગાયછા વગર કોઈના ઘરમાં આવી જાવ છો, શરમ નથી આવતી? કારણ કે એને હજી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા જ નહોતા. મહારાજે શાંતિથી કહ્યું, બાઈ, સાધુને તો કાંઈ પારકું નથી, કોઈ પોતાનું નથી, સબ ભૂમિ ગોપાલ કી. અમે તો અમારા ઘરમાં આવ્યા છે. આ જવાબ સાંભળવાથી વજીબાની તૈયારી ન હતી, તે અવાક બની ગઈ. મહારાજે કહ્યું, અમે તો માં તીર્થવાસી છીએ, ફક્ત આજની રાત પીડા રહીશું. એટલે વજીબા ખીજાણી. એને કહ્યું, તમારા જેવા તો ઢોંગી ધુતારા કંઈક આવે, માટે ભલા થઈને ગામમાં ક્યાંક બીજે જાઓ. તમે તીર્થવાસી ભલે રહ્યા, તીર્થો કરી કરીને મરી જશો ને તો એ 184 તમારા માથે જ મટવાનું નથી. સ્વામિનારાયણ ભગવાનને કહેવો. મહારાજ આ સાંભળીને ઈશાને પૂછ્યું, તો 184 કેમ મટે? તીર્થોનું તો ઘણું મહાત્મ્ય છે. તીર્થોમાં પણ તમે તો પારકુજન માગી ખાવાના, ભક્તિનો ઢોંગ માંડીને લોકોને ધૂતવાના, એટલે એનું મહાત્મ્ય હોય તોય તમારા પાપ ટળવા નથી હો. કલ્યાણ જોઈતું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો. સ્વામિનારાયણ ભગવાનને કહે. એમના સાધુ જોયા છે કેવા નિયમ પાડે. બાબાજી, મારે વધુ નથી કહેવું, તમે અહીંથી બીજે ચાલ્યા જાઓ, અહીં રાતવાસો રહેવા નહીં દઉં. વજીબાએ કહ્યું. બ્રહ્મચારી આ બધો ખેલ જોઈ જ રહ્યો. મહારાજે કીધું, તું બોલતો નહીં, મૂંગો જ મરજે. એમને મહારાજની લીલા અકળ લાગી. મહારાજે ઓસરીમાં ધામા નાખ્યા ને પછી બોલ્યા, ગામના લોકોએ અમને સાચું કહ્યું હતું કે બાઈ હમણાં બગડી ગઈ છે, સ્વામિનારાયણની થઈ ગઈ, એટલે કોઈ બીજા સાધુ બાવાનું ઉતરવા દેતી નથી. પણ માં, તને ખબર છે સ્વામિનારાયણે તો બાબરો ભૂતવશ કર્યો છે. એની સામે કોઈ જુએ એટલે તરત પડી જાય, એની પ્રસાદી ખાય એટલે ગાંડા થઈ જાય છે. વજીબા માટે આ શબ્દો અસહ્ય હતા. એને તરત કહી દીધું, મારે તમારી સાથે જીવાજોડી કરવાની નથી, ભલા થઈને અહીંથી રવાના થઈ જાઓ. મહારાજે કહ્યું, તારે ભલે જીવાજોડ ન કરવી હોય પણ સાચી વાત સમજવી જોઈએ. સ્વામિનારાયણની ઇન્દ્રજાળમાં ફસાઈ જઈશ તો મોક્ષ ખોઈ બેસે. અમે તો બધે ફરનારા રહ્યા એટલે બધું જાણીએ, તને ઘરમાં બેઠા શું ખબર પડે? વજીબાથી હવે રહેવાનું નહીં હો. એને ખૂણામાં પડે લાકડી લીધી અને બોલી, અહીંથી જાય છે કે નહીં? આ રતન જોયું છે? હમણાં મારા ધણીને ઉઠાડીશ. મહારાજ આ જોઈ શાંત થઈ ગયા અને એને કે, માં, હવે કાંઈ નહીં બોલીએ, પણ રાત તો અહીં જ પડી રહેવું પડશે. વજીબાને આ બાવો વિચિત્ર લાગ્યો. એણે કહ્યું, મારા સ્વામિનારાયણ ભગવાન માટે એક શબ્દ જો બોલીશ તો કાઢી મૂકીશ હો. જા, પહેલાં ખૂણામાં જઈને પડી રહે, પણ ચલમ પિતા દેખીશ ને તો તારા ઉચાડા ફેંકી દઈશ. મહારાજને બ્રહ્મચારી ખૂણા મારીએ ત્યાં બેઠા. થોડી વાર મહારાજ એના ઓરડા પાસે આવ્યા અને કહ્યું, માં, આ ઓસરીમાં પલંગ વગર તો હુવાય છે ને, આખું અંગ દુખે છે. વજીબાને બાવાની આ વરણાગી સાલી એને કહ્યું, અમારા ઘરમાં પલંગ બલંગ કાંઈ નથી, મારે છાના માના પડ્યા રહો. એટલે મહારાજે કહ્યું, તારા બીજા ઓરડામાં નવો પલંગ છે ને? વજીબાને આ સાંભળી આશ્ચર્ય થયું. એને થયું, આ બાવો ઓરડામાં પલંગ છે ક્યાંથી જાણી ગયો? કંઈક ચમત્કારી લાગે છે હો. એને ઓરડો ઉગાડી પલંગ કાઢી આપ્યો. એટલે મહારાજે ફરી કહ્યું, આના ઉપર પાથરવા તો જોઈએ ને, એક ગોદડો આપો લો.
વજેવા આ સાંભળી ખીજાણીઓ. એને કહ્યું કાંઈ પણ માગીશ નહીં એમ કહેતો હતો ને પલંગ માગ્યો, અમે ગોદડું માગે છે, અમારા ઘરમાં વધારાના ગોદડાના જેટલા છે એટલા અમે પાથરા છે. મહારાજા સાંભળીને ઈશાન એને કહ્યું ત્યાં ખૂણામાં થપ્પી કરીશ, તેમાં નવું નક્કોર રેશમી ગોદડું છે આપી દો. વજીબાના આશ્ચર્યનો પાર ન રહ્યો. એને લાગ્યું કે બીજા બાવા કરતાં કંઈક જુદો લાગે છે. પણ એને વિચાર આવ્યો ભલે ગમે એટલા ચમત્કાર બતાવે પણ મારા ભગવાનની તોલે ન આવે એમ વિચારે એને 2 ગોદડા આપ્યા. મહારાજે લીધા. બ્રહ્મચારીએ બંને ગોદડા પલંગ ઉપર પાથરી દીધા. મહારાજીના ઉપર પૈઠા. વજીભાઈએ બારણા બંધ કર્યા પણ એને બાવાની ઉપર નજર રાખવાનો વિચાર કર્યો. એટલે બારણું થોડું ઉઘાડી રાખી અને એ જાગતી પડી રહી. થોડી વારે ઊભી થઈને જોતી લેતી કે બાવો શું કરે છે. બરાબર 4ના સુમારે એને ઉઠીને જોયું તો મહારાજે પલંગમાંથી પોતાના 2 પગ લાંબા કર્યા. તે છેક પીપળાને અડી ગયા. મહારાજના ચરણારવિંદ અડ્યા અને એને અસલ જગ્યાએથી પીપળો ખસ્યો. લાલદાસ સુબાએ કહ્યું હતું એ પ્રમાણે સામેના ઘર સુધી મહારાજ એને ખસેડીને મૂકી દીધો. વજીબાને આ જોઈને આશ્ચર્ય થયું. સુબાના શબ્દો એને યાદ આવ્યા પણ એટલામાં તો મહારાજને બ્રહ્મચારી ઉઠીને ચાલી નીકળ્યા. વજીબા એમને જતા જોઈ રહ્યા. એને લાગ્યું કે કદાચ આ સ્વામિનારાયણ પોતે તો નહીં હોય. પરંતુ પછી વિચાર આવ્યો સ્વામિનારાયણ ભગવાન કાંઈ એકલા ફરતા ન હોય, સાથે ભક્તોના ટોળા હોય. તેણે તરત નક્કી કરી લીધું જે હશે તે, મારે તો સ્વામિનારાયણ વિના બીજા કોઈનો ભાર રાખવો નથી. મહારાજ ત્યાંથી સવારે નીકળી ગયા. થોડા દિવસે વિસનગર પહોંચી ગયા. અહીં મહારાજે લાલદાસ સુબાની બહેન ઉદયકુંવરને ત્યાં વિતરા. ઉદયકુંવર મહારાજને એકલા આવેલા જોઈ મૂંઝાઈ ગયા. મહારાજને કહ્યું મહારાજ મારો ભાઈ તો આપનો કટ્ટર દ્વેષી છે, આપને પકડીને કેદમાં પૂરવાના મનોરથો સેવે છે. તેથી કોઈ કાઠી અસવારોને સાથે લીધા સિવાય આપ એકલા કેમ અહીં પધાર્યા? મહારાજા સાંભળી ઈશાન એને કહ્યું પહેલાં તો કંઈ જમવાનું હોય તો જલ્દી લાવો, અમને ભૂખ લાગી છે. વળી લાંબા પંથનો થાક પણ લાગ્યો એટલે જમીને તરત સૂઈ જઈશું. તમારા ભાઈની વાત આપણે સવારે કરશું. પરંતુ ઉદયકુંવર મહારાજની આ વાતથી વધુ અસ્વસ્થ થઈ ગયા. તરત ઉઠ્યા. પોતાના ઘરના કમાડ બારી બારણા બધું બંધ કરી દીધું. મહારાજ થાળજીમાં બ્રહ્મચારીને પ્રસાદી આપી. પછી ઢોલિયા ઉપર બિરાજ્યા. મહારાજે ઉદયકુંવરના પુત્ર બળદેવને કહ્યું સવારે મામાને ખબર આપજો કે સ્વામિનારાયણ આવ્યા છે. મહારાજને એકલા આવેલા જોઈ બળદેવ પણ અસ્વસ્થ થઈ ગયો. તેણે કહ્યું મહારાજ આ તો વાઘની બોર્ડમાં હાથ નાખવા જેવું છે. મારો મામો તો 50 બળકંદા આરબોની ફોજ રાખીને તમને કેદ કરવા ફરે. તેથી એને આ સમાચાર આપવા એ ઠીક નથી હો. મહારાજે તેની અસ્વસ્થ દશામાં એમના પ્રત્યેની ભક્તિ નિહાળી. છતાં જ્ઞાનના અભાવથી તે ભક્તિમાં પરમાત્માના મહિમાની દ્રષ્ટિ ન હતી. એમના મનુષ્ય ભાવમાં પણ દિવ્યતા દેખવાની દ્રષ્ટિમાં જ પરાભક્તિની સિદ્ધિ છે. મહારાજે એની મૂંઝવણનો ઉકેલ આવતા કહ્યું હમણાં તો સૂઈ જાઓ, સવારે વાત. બળદેવે સવારે પોતાના મામા લાલદાસ સુબાને મહારાજ પધાર્યા એ સમાચાર આપ્યા. આ સાંભળીને ધુઆ ભુઆ થઈ ગયો. એ નિષ્કારણ ક્રોધ જોઈ બળદેવે કહ્યું મામા શા માટે આટલા બધા ગુસ્સે થાવો છો? મહારાજે કહેવરાયું છે કે કાં તમે એમને મળવા આવો કાં તેઓ અહીં તમને દર્શન દેવા આવે. આ સાંભળી લાલદાસ વધુ ગુસ્સે થયા અને તેણે કહ્યું ભણા તારા સ્વામિનારાયણને પહેલાં મારા આરબોના દર્શન થશે, તે તેમને પકડશે અને એ રીતે તારા ભગવાન મારી પાસે આવશે, સમજ્યો? બળદેવ મામાનો ગુસ્સો જોઈને હસવા લાગ્યો કે મામા તમારી વાત તો મારા મગજમાં બેસતી નથી, પણ મારી વાત તમારે સમજવી પડશે. લાલદાસને ભાણાના શબ્દોની ઝાડ લાગ્યો. તેણે એના આરબ જમાદારોને બોલાવીને એને કહ્યું આ ભાણાની સાથે 30 આરબની ટુકડી લઈ જા. એને ઘેર સ્વામિનારાયણ આવ્યા છે ને પકડીને દોરડે બાંધીને અહીં લઈ આવ. જોજે ગફલત થાય નહીં. જી સરકાર.
જમાદાર સલામ કરીને પાછો વળતો હતો ને ત્યાં બળદેવે કહે, મામા 30 આરબની શું જરૂર છે? મહારાજ તો એકલા છે, એની સાથે ફક્ત એક બ્રહ્મચારી જ છે. તમારા જેવા બીજા ચાંદલાવાળા ધમાલ કરે એટલે 30 જણાની જરૂર છે. લાલદાસે મક્કમતાથી કહ્યું. બળદેવ હસવા લાગ્યો. એને કહે, મામા મહારાજની સાથે આરબોની એક નહીં પણ અસંખ્ય બેરખ મોકલશો તો પણ તમે પાછા પડી જશો. એટલું સમજો કે તમે ભગવાન સાથે બાત ભીડો છો. લાલદાસ આ સાંભળીને તોછડું હસ્યો. આ બાજુ મહારાજે બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી તમે તૈયાર થાઓ, આરબો આપણને પકડવા આવે છે. બ્રહ્મચારી આ સાંભળીને ઉશ્કેરાય. મહારાજ હસવા લાગ્યા. મહારાજે કહ્યું, અત્યારે બળનું કામ નથી પણ કડનું કામ છે. તમારે ફક્ત કૌપીને જ શરીર ઉપર રાખવી, બીજા વસ્ત્રો કાઢી નાખવા, આખા શરીર ભસ્મ લગાડ્યું અને અહીં આ સોટી લઈને વીર આસન વાળીને બેસી જવાનું. ઝટ તૈયાર થાવ. મહારાજની આજ્ઞા પ્રમાણે બ્રહ્મચારી તૈયાર થઈને આવ્યા. મહારાજ એના હાથમાં સોટી આપી. મહારાજ એમને કહ્યું, હવે હું જેના તરફ ઈશારો કરું એને આ સોટી તમે અડાડજો. બ્રહ્મચારી મહારાજની આજ્ઞા પ્રમાણે વીર આસન બેસી ગયા. એટલામાં આરબ જમાદાર 30 આરબની ફોટ લઈને ત્યાં આવ્યો અને પૂછ્યું, સ્વામિનારાયણ કોણ છે? મહારાજે કહ્યું, અમે સ્વામિનારાયણ છે. એટલે તરત એને એના અરબોને કહ્યું, આમને પકડો. મહારાજે બ્રહ્મચારીને ઈશારો કર્યો. એટલે બ્રહ્મચારીએ જમાદાર ઉપર ખોટી અડાડ, તરત જમીન ઉપર પડી ગયો અને સમાધિ થઈ ગઈ. બીજા આરબ સિપાહીઓ પોતાના જમાદારને આ રીતે પડી ગયેલો જોઈને ગભરાય. એટલા મહારાજે બ્રહ્મચારીને ઈશારો કર્યો ને એટલે એમણે જમાદારના શરીર ઉપર ખોટી ફરી અડાડી. જમાદાર તરત સમાધિમાંથી જાગૃત થયો, ઊભો થઈ ગયો. મહારાજના ચરણ પાસે કુર્નિશ થઈ કરીને બેસી ગયો. એને હાથ જોડી ગદગદ કંઠે કહ્યું, આપ તો સાક્ષાત ખુદા છો. મેં અજાણતા આપનો અપરાધ કર્યો, મને માફ કરો. મહારાજ એને આશીર્વાદ આપ્યા. સત્સંગીઓ સૌ મહારાજનો પ્રતાપ જોઈ રાજી થઈ ગયા. ઉદય કુંવરબાનો શ્વાસ હેઠો બેઠો. જમાદાર પોતાની ટુકડી લઈને સુબા પાસે ગયો અને સુબાને કહ્યું, સરકાર સ્વામિનારાયણ તો ખુદા છે, મને દર્શન થયા. એ ઓલિયા પુરુષને તમે ઓળખી લ્યો, એની સામે બાત ભીડવી રહેવા દો. લાલદાસ આ સાંભળીને એકદમ ઉશ્કેરાયો. તું મારા લશ્કરનો માણસ છો, મારા હુકમનો અમલ નહીં કરે તો તેનું શું પરિણામ આવશે એ જાણે છે? લાલદાસે હાથ ઘસતા કહ્યું, સરકાર હું લશ્કરનો આદમી છું, તેથી મારે શત્રુના લશ્કર સામે લડવા જવાનું હોય, ખુદા સાથે નહીં. જમાદારે હિંમતથી કહ્યું. એટલામાં મહારાજ બ્રહ્મચારી લઈને ત્યાં પધાર્યા. બ્રહ્મચારીનો વર્ણિવેશ જોઈ શુભો એકદમ ઊભો થઈ ગયો. તેનાથી હાથ છોડાઈ ગયા. મહારાજ લાલદાસની ગાદી ઉપર બેસી ગયા. વર્ણીને પણ બાજુમાં બેસે. મહારાજે સુબાને પૂછ્યું, તમે લાલદાસ? તમે અહીંના સુબા? લાલદાસ લાલચોળ થઈને બોલ્યો, હા હું અહીંનો શુભો. તેને ક્યાં બેસવું તે સૂઈજું નહીં, ઊભો જ રહ્યો. મહારાજે કહ્યું, તમે દેસાઈ કુળના વિસનગરના બ્રાહ્મણ જેવા ઉચ્ચ કુટુંબમાં જન્મેલા આવા સંસ્કારી થઈ અમારા ઉપર દ્વેષ રાખો છો? લાલદાસને આ સાંભળીને મૂંઝવણ થઈ. તે વર્ણીને સ્વામિનારાયણ સમજતો હતો. એને પૂછ્યું, તમે સ્વામિનારાયણ? કલ્યાણની કે સ્વર્ગની કે નરકની વાતો કરી તમે ભોળા માણસોને ભરમાવજો. અમારા જેવા તમારી જાળમાં નહીં આવે. અમારે તમને જાળમાં નથી લેવા, બંધનમાં લેવા. મહારાજે કહ્યું, એ બધી તમારી શબ્દની જાળ, હું એમાં ફસાવાનું નથી. સ્વર્ગ અને નરકની વાતો હું ખોડીને પી ગયો, સમજ્યા? મહારાજ આ સાંભળીને ઈશાને કહ્યું, પી ગયા છો એટલું સારું છે, પેટમાં ઉતરેલું ક્યારેક પ્રગટ થશે. એમ કહીને મહારાજે એના સામે દ્રષ્ટિ કરી. શુભો તરત ઢળી પડ્યો. એના અમલદારો નોકરો બધા જોઈ રહ્યા. શુભાને મહારાજની દ્રષ્ટિથી સમાધિ દઈ અને સમાધિમાં જમપુરી દેખાણી. શુભાનો સૂક્ષ્મ દેહ જમપુરીમાં પહોંચ્યો. યમદૂતો એના પાપ જાણતા હતા. સાધુ સંતોને અભ્યાગતોને પીડતો હતો. સત્સંગીઓને ઉનાળાના તાપમાં કલાકો સુધી તડકે ઊભો રાખતો હતો. મહારાજની ઈચ્છાથી પાપનું ફળ ચખાડવા યમપુરી કલ્પના નથી પરંતુ હકીકતમાં સત્ય છે એની પ્રતીતિ કરાવવા યમદૂતો એને લોઢાના મુદગરથી મારવા જ માંડ્યા. એના સૂક્ષ્મ દેહ એને માર પડે અને અહીં તેનો સ્થૂળ દેહ ઉછળે.
સુબો આ મારથી ત્રાસી ગયો અને એની વેદના અસહ્ય હતી. એ વેદનાથી બૂમો બધા સાંભળતા હતા. મહારાજને એની દયા આવી દ્રષ્ટિ કરીને જાગૃત થયું. મહારાજને સામે બેઠેલા જોઈને ઉઠ્યો અને મહારાજના ચરણારવિંદમાં પડી ગયો અને મહારાજના બંને ચરણ પકડીને કહ્યું, મહારાજ, સ્વર્ગ અને નરક હું મિથ્યા માનતો હતો, પણ એની યાતના મેં ભોગવી લીધી. શાસ્ત્રના વચનો સત્ય છે, આપની વાત પણ સાચી છે. પ્રભુ, મારા અપરાધ માફ કરો. મેં તમારા સત્સંગીને બહુ ત્રાસ આપ્યો. એમને તડકે ઊભા રાખ્યા છે, નાયત બહાર મુકાવ્યા છે, સામાજિક બહિષ્કાર કરાવ્યો છે. એવા નિર્દોષ અને પવિત્ર ભક્તો ઉપર ઘણું ઘણું ગુજાર્યું. આ પાપનું ફળ મને મળ્યું. આ પરમાત્મા છો એની આપે મને પ્રતીતિ કરાવી. શાસ્ત્રોના વચનોમાં શ્રદ્ધા બેસાડી. પછી એને મહારાજનું પૂજન કર્યું. ભારે ભારે વસ્ત્રો અને આભૂષણો ધરાવ્યા. થાળ ભરી રૂપિયા ભેટ આપ્યા. રૂપિયાનો થાળ જોઈ મહારાજે એને કહ્યું, લદાસ, આ રૂપિયા તો અમારે જોઈતા નથી. એમાંથી બ્રાહ્મણોની 84 કરીને સૌને જમાડો. એ તો હું કાલે જ જમાડીશ. બ્રાહ્મણોની ભેગા સત્સંગીઓને પણ જમાડવાશ. મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે, પણ આ રૂપિયા તો આપ જ રાખો. મહારાજે કહ્યું, ભલે, અમે બધા સત્સંગીઓને રૂપિયા વેચી દઈશું. લાલદાસે કહ્યું, તો બહુ રાજી. આ રીતે મહારાજે સુબાને સત્સંગી કર્યો. સહજાન સ્વામી મહારાજની જય.